ફક્કડ બનો, વિવેકી બનો અને અંદર માનવ અને દ્રષ્ટિ બનો. હવે ભજન શું કહે છે? ભજનનું રહસ્ય શું છે? અને ગ્રહસ્થી જાતમાં ભૂલી ગયો. મારા ગુરુ છે ગ્રહસ્થી છે, અને ગ્રહસ્થી જીવોથી થાય જો ભડકતા નહીં, જો ડરતા નહીં. બધા ધર્મના દેવી દેવતાઓ પોતાના પ્રાણોની અંદર સૂક્ષ્મ ભાવે આપણા કાયાની કાળજી રાખી છે. કોઈ વિરોધ નહીં વાળા, કોઈ પણ શાસ્ત્રોનો અને કોઈ પણ સંપ્રદાય મારી પાસે નથી છે. ભારતનું માહિતમ, ભારતનું રહસ્ય દૂર 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 દેશોની અંદર આ ભારત દેશ દરેક દેશોનો રાજા છે. મારા યુવાનો વિચારો, મારી યુવાન દીકરીઓ વિચાર. બસ કોઈના અંડરમાં આવીને દુઃખી નથી થતા એ માટે બોલીએ. ભગવાનની અંદર 33 કરોડ દેવતાઓ અને પોતાનો પ્રાણ જગત તરફ વાસનાઓથી, વિચારોથી, કલ્પનાઓથી, સંકલ્પથી, સૂક્ષ્મ ભાવ અને પ્રેમ બાહ્ય હોવાથી અકળાયેલો છે. જીવ મૂંઝાઈ ગયો છે તમારો. એ માટે ભારતમાં મહાપુરુષો અંદરથી તમને ઉઠાડે છે. અંદરથી જાગૃત થાવ. મારા યુવાનો, મારા વડીલો, જાગો. બસ દેવી દેવતાઓને ભૂલ્યા પડે, આપણી સાચી માનવતા ભૂલ્યા વાળા, આપણું સાચું સર્વને વાલું પણ ભૂલ્યા વાળા, આપણે ગ્રહસ્થી વ્યવહારના નિયમો અને વિવેક પણ ભૂલ્યા વાળા. એ માટે ભારતીય સમજો અંદરની વાત, અંદરનો પ્રેમ સમજો વાળા, અંદરનું મહેતમ સમજો વાળા, સનાતનનો હેડ ભારતમાં, વિશ્વમાં અને આવા અનંત ભારત જેવા અનંત બ્રહ્માંડો એક જ હકો છે વાલાઓ. અને એની સાથે દેવી દેવતાઓનું જોડાણ છે વાલાઓ. એની સાથે કુળદેવીનું અંદર જોડાણ છે વાલાઓ. એની સાથે જે આપણે મહત્વ આપતા હોય એમનું જોડાણ છે વાલાઓ. કોઈ બાપુજીને માનતો હોય, કોઈ રામદેવને માનતા હોય, કોઈ કુળદેવીને માનતા હોય, કોઈ બાય આસક્તિને માનો એ માનતા હોય. વાલા સજ્જનો, મુંગરાઓને બસ તમે એક મતે આવો, બધી વસ્તુ સમજી જઈશ વાલા. એક લક્ષ્ય રાખો, તમને બધી વસ્તુ સમજી જઈશ વાલા. હે ભારતનો નાગરિક, તું કેમ ડૂબાયો છે? કેમ દુઃખી થાય છે? કેમ એકલો ને એકલો તું મૂંઝાય છે? દીકરી એકલી ને એકલી મૂંઝાય છે. ભાવ વેશમાં આવીને ઘણી વખત જીવન વહેતું કરે છે ભાગ્ય. હે ભારતીય, જો તો ખરા આ ફેરીમાં ચેર આવે છે, તને ચેર આવે છે, એ ખડે છે, સત્સંગ કરે છે, તમારી બેઠીમાં બેઠી રાખે છે. દેખો તાકાત. હે ભારતીય, હૃદય ચલો
પરખવા માટે સંત કહે આવી ગયા છો. પછી આગળ ભારતનો ભગવાન શોધો ચેતન આત્માનું જ્ઞાન. ભારતનો ભગવાન શોધો ચેતન આત્માનું જ્ઞાન. અરે આત્મ જ્ઞાનથી સ્વયં પ્રકાશે પ્રગટ સુધીર શ્યામ. આત્મ જ્ઞાનથી સ્વયં પ્રકાશે પ્રગટ સુધીર શ્યામ. અરે આકાશ પાતાળને દસે દિશામાં. આકાશ પાતાળને દસે દિશામાં. આકાશ પાતાળને દસે દિશામાં. આકાશ પાતાળને દસે દિશામાં. નથી વસતા ભગવાન શોધો શોધો કોઈ ભૂમિએ ન શોધો ભારતના ભગવાન. શોધો શોધો કોઈ ભૂમિએ ન શોધો ભારતના ભગવાન. અરે ભૂમિયા પુરુષો બાતમી આપે સમજાવે કરી સાર. ભૂમિયા પુરુષો બાતમી આપે સમજાવે કરી સાર. અરે ગરજ વિના ગર પણ નહીં લાગે. 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 તાલાવેલીનું છે કામ શોધો શોધો કોઈ ભૂમિએ ન શોધો ભારતના ભગવાન. શોધો શોધો કોઈ ભૂમિએ ન શોધો ભારતના ભગવાન. વાલા સજ્જનો, કયા કે ખોટ છે વાત? આપણે એ વસ્તુ જાણતા જ નથી. એ વસ્તુ આપણે અનુભવમાં લેવી જ નથી. આવું લક્ષણ થઈ ગયું છે. અને આપણને બાહ્ય ઝંઝટ ચિત્તની અંદર ચિત્તવન થઈ ગઈ. અને એ ચિત્તવનના તરંગો અંદર એકબીજાના પ્રશ્ન અંદર સતત આવે છે. પોતાના પતિના સતાવતા હોય, પોતાની પત્નીના સતાવતા હોય, પતિ પત્નીનો સંબંધમાં ગડબડ થતી હોય. આવા અજ્ઞાનના તળાવ છે વાલા. હે ભારતીય, એમાં કોઈ સાર નથી. બધો સાર સંસારનો જોઈતો હોય તોય પરમાત્માનું ચિંતન. ગ્રહસ્થી વ્યવહારની ફરજ બજાવી હોય તોય પરમાત્માનું ચિંતન. અને સગાવાળાને રાજી કરવા હોય તોય મંત્ર પ્રાઇવેટ છે વાલા. આહા, શું નથી કરતો એ કામ? અરે પગમાં વા આવી ગયો બાંધો તો તમારો સંકલ્પ તમે સિદ્ધ કરો તો એ વાવ ઘટ્યો વાવો જતો તમને ઓટોમેટિક કુદરતી બીજામાં પ્રેરણા મળે અને દિશા મળી જાય. બીજામાં એ પરગટ થયેલા. હે ભારતીય, ભારતની સંસ્કૃતિ સામાન્ય નથી, અલ્પ નથી વાળા. તમે અંદર બોલો છો ને, તમારા પ્રાઇવેટ તમારા સદગુરુ એ જાણે છે તમારી અંદરની વિચારધારા. પણ છતાં એ ડબ્બો બંધ રાખે, એ બંધ જાય
કે દુઃખ થાય એવી વાત કરતા, ચિંતા થાય એવી વાત કરતા, તમને મુશ્કેલી આવે એવી વાત કરતા, તમને સંશય થાય એવી વાત કરતા. જીવ છો તમે, હવે જીવ છો, પણ એવું લક્ષ્ય ના રાખો કે તમે નોખા પડી જાઓ, તમે દૂર જતો, એવું લક્ષ્ય ના રાખો. ધીરે અંદરથી મોટી ઉકેલવા. ગુરુ તમે વાત કરો ને તો ગુરુ હૃદયના ધબકારા ચલવે અને તમારી વાત સાંભળે. ટક્કર ટક્કર જોયા ગુરુદેવ અને એ અંદર મૂંઝાય ત્યારે મેં ગુરુદેવ પ્રાર્થના કરી, ગુરુદેવ ચોપડે થા ઘણો ચોપડે આ કરતા કે આપણે અહીંયા રાખ્યું પણ એ જુમાડાના પાસે કઈ કરી પકડશે વાળા સાદા નીતિ અને નિયમ ભૂલ્યા આપણે, વિવેક અને વૈરાગ ભૂલ્યા વાળા, પ્રેમ અને ભાવ જગતના તળાવ, પણ જગતના તળાવ કયા કેટલી મિનિટના? 2 મિનિટ, 8 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ, બહુ 2 કલાક, બહુ ચોખ્ખી વાત કરું છું. 5 વર્ષ બધા વાગરા ઢીલા અને પછી આપણે દોડ્યા જ કરીએ. પેલા મહાદેવ મંદિરે છીએ કે આદર્શના મંદિરે છીએ કે પછી ચોકડીના મંદિરે છીએ, કાપડીના મંદિરે છીએ કે કુંડીના મંદિરે છીએ. પછી આ તો પણ ચાલુ હોય તો પણ ચાલુ, કેમ કે શક્તિ ઓછી છે. એટલે ખરેખર નહીં કોઈ રવિવાર ભરવા જતા હોય તો 2 રવિવાર કરીએ અને મોરબી લેતા રહેતા છોડે પુણ્યમે જતો રહે. આ પૂજન કરતા ગયેલા અને ગરબાની બોલાયેલું છે ને એટલે ચીજ્ઞા લાવી બહાર નહીં તમારા ચીજ આ બધું થશે સમજણ પડતું નહીં આપણને. બધું ખરખું રાખીએ આપણને કંઈક વીક હોય, આપણને કંઈક ક્રોધ હોય, આપણને કંઈક દ્વેષ હોય, આપણને કંઈક અભિમાન હોય. અમે અભિમાન જોયું તો આપણને છત નહીં જાય. ઓડા તું અંદર જઈ વિચાર, તારી ગરજ વિચાર, તારો પ્રેમ વિચાર, તારી અક્કલ વિચાર, તારી બુદ્ધિ વિચાર. તું મેં એટલો અબલો મોય અબલો લખેલું શા માટે? અરે બેઠા એટલે 60 વર્ષની ઉંમરમાં આવે આ તમે 15 વર્ષ પછી 40 વર્ષ લાવો તો આવડા જીવન કરવાનો દિવસ મરદ થઈ કાય થઈ જાવ. અરે મરદ બનો, તમારે તો કાળને જીતવાનો છે. કાળ હશે તો ક્રિયા કરશો. આપણા તેને બોલાવી લાવશો કે કાળા હોય તો ભોજમાં જો મારવાની તાકાત કરી. તમે વિચારો ઉનાળા પડશો એ મીઠીવાળો હોય તો મીઠનો બાપ હોય તો એ કાળને ગોરી ના એ તો સૂક્ષ્મ હોય. એટલે એ ભારતના મહાપુરુષ આપણા મહાપુરુષ યુક્તિ ખોરી લો, નિવૃત્તિમાં પગે મેલો અને ચિત્તમાં ચેતનમાં વળો તો પ્રેમથી આગળ. Deus
16, 18, 19 વર્ષના દીકરાઓને શીખે છે, 16, 18 વર્ષની દીકરીને શીખે છે. હે ભારતીય, પાછો મારો વરઘોડા ના ફસા ટીવીઓ જોઈ અને તમારે કમજોર ના કરો. બીજો સવાલ, મોબાઈલ કરી અને પછી જોયા ના કરો, હૃદયને કમજોર બનાવી દઈશ. હા, લવ, હું લવનો મતલબ હું જેની જોડે લવ કરવાનો તેની જોડે કરો. આ લવ જોડે બે ચાર ખર્ચી હોય અને પેલી લવારી પાસે બે ચાર ખર્ચી હોય. તારી વખત તો મારે ચાલે દાખલા પણ હું આદત ના મળ્યા આદત ના મળ્યા ઘેર બેઠી બેઠી એવું ગયા મારું તારો બીજી જગ્યાએ કહેલો છે. સાવધાન રહેજો દીકરીઓ, ચેતો, સંયમ, વાણીનો સંયમ રાખો, દ્રષ્ટિનો સંયમ રાખો, કાનનો સંયમ રાખો, નાકનો સંયમ રાખો, ઓઠનો સંયમ રાખો, દોતનો સંયમ રાખો, ઇન્દ્રિયોનો સંયમ રાખો. દેખો તાકાત તમારી આવે છે કે નહીં? ભગવાન દોડે તમારી હોમે, ગુરુ દોડે તમારી હોમે, મા શક્તિ વિશંભરા એ દોડે તમારી હોમે. એ છે માનવ દેહમાં તાકાત, એ છે ભારત. તો જાગો ને મારી નીકળી ગયો, જાગો ને, જગાડો બે પોતે. આ ભારત દેશમાં હિન્દુ કમજોર થઈ ગયો છે, સતત જાગો, બસ આનંદ કરો. અને હુંકાર વગર કોમનો ઉલ્લાસ થયો છે. અરે બેઠિયા ફોરવર્ડ દામ બે ટાઈમ જોડ પટ્યો અને માસી પાવડર ડાલીને ખાવ ફટ અને એમે કાપો અને એમે કાપો વર ના કોને ના જો તમને શાંતિ મળી જતી હોય તો બધું કર્યા કર. જરા હું કેવી લાગુ, સારી ઉડેલી જેવી, ખિસકોલી જેવી લાગે. શારદા શબ્દનો મારો અંદરનો શબ્દ તમને દુઃખ થાય એવો લાગે, પણ તમારા કલ્યાણ માટે ફકીરો અને ભગવાન ઘાટો ભીખ માંગે છે. આગળ મા બાપને ભૂલી જવા દો. ચાલો, નાની વાત સારી કરી, પણ આપણે મા બાપને ભૂલી જાય. ભૌતિક એટલું બધું આપણા ચિત્તની અંદર ઊંચે છે કે નામ જોવા. દીકરો બાપને નહીં પૂછતો અને દીકરી બાપને માને નહીં પૂછતી, અને અંદર ગોટાળો ચલ રહી અને એટલી ઊંઘાયા કરે. મારું પેલું કારણ કરશે, મારું કારણ કરશે, મારું કારણ કરશે બોલશે, ના બોલવો ડરાવી દો. સીધી સીધી રહે સમજો. હે ભારતીય, આ બોલ 18 વર્ષની ઉંમરના આ બધા બધી કઈ રીતે ચલાવ્યા? હજુ તો તમે રસ થયો નથી અને તાર મોય અંદર ગોટાળો ચાલે. પેલો પૈનું પેલું પેલો પૈના લાવવાનું પૂછીને કેવું મુશ્કેલ આવ્યું એને પૂછે તો હશે જ એવું છે. સરસ અગિયાર જોયું તેને કેનો જોયું અને આપણી નાખી યાદ લે બોલા તને આ તો હંમેશાથી વર્તમાન અને લખવું
બીજે ચાલ તો મોઢા મુકામ જ જઈશ સીધો સીધો પાછો સાવધાન પછી આગળ વળી ઘણા સંતોની ભેગા થયા છે ભાગીના માણસો ઘણા સંતોની ભેગા થયા છે ભાગીના માણસો અરે ભારતના ભગવાનને માટે tapi badan usai. Oke, yang ngobrol gue, dek, pakai ngapain sih apa nih kalau makan? Tiru biar cara tapi lo deh. Apa nih bapak nak itu tuh? Apa nih punya nak itu? Tapi ke apa? Kerja manusia terus. Hafawi dan Semar, ada bulan Syawal, itu hujan dan Semar. Nah, turun dalam turun. Ini mana dia dalam turun jalan. Macam Latar ke asli bantuan. Dipus ada hak motor antara yang dalam amuran ada duka jatuh karma berkait dengan mungkin di sana ayat ke mengenai bangku ini apa isi dari mana ये बात पता नहीं सुना लगता है हमारे शरीर की समझ मच्छर हमारे बोला पालन के तने कई बार फॉर्म बना मोड़ा तो बड़ा बड़ा पैसे कोने बड़ा बड़ा हमेशा जो दबल रहता था बधी बाबतनी अंदर चावी છે બરાબર પણ ડોંગરી માથું મારીએ અવશ્ય થાય ભૂલી વેત ભૂલી અને પેલા હાથ જોઈ જશે સાવધાન જય શ્રી